સાંભળ ભાઈ, એક આશ્ચર્યની વાત કહું. શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ ધડકે છે. એ ભાઈ, ખોટો ટાઈમ પાસ ન જોઈએ. કેટલી વાર મેં તને કીધું છે, ખોટી વાતો નહીં કરતો. મારે હજી ઘણું બધું કામ છે ને ઘણી બધી રીલ જોવાની હજી બાકી છે. અને આમે તે શ્રી કૃષ્ણ ભગવાન ધરતી ઉપરથી ગયા અને 5000 વર્ષ કરતા પણ વધારે થઈ ગયું, તો હજી કેમ હૃદય ધડકતું હોય ભાઈ? તો તું એક કામ કર ને, પહેલા મારી વાત આખી સાંભળી લે ને પછી તારે જે બોલવું એ બોલ. હા, બોલવા માંડ. કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણનો દેહ આગમાં સમર્પિત થયો ત્યારે પણ તેમનું હૃદય આગમાં ન પડ્યું. ત્યારબાદ પાંડવોએ આ હૃદયને એક લાકડાના ટુકડામાં મૂકી સમુદ્રમાં વહાવી દીધું. અને પછી રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાનને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે લાકડામાં મારો પવિત્ર અંશ છે, તેમને શોધો અને તેને મૂર્તિમાં સ્થાપિત કરો. રાજાએ એ શોધીને જગન્નાથજીની મૂર્તિની અંદર હૃદય સ્થાપિત કર્યું. અને આજે પણ દર 12 થી 19 વર્ષની વચ્ચે જૂની મૂર્તિમાંથી હૃદય કાઢીને નવી મૂર્તિમાં હૃદયને સ્થાપિત કરવામાં આવે છે. અને જે દિવસે આ વસ્તુ કરવામાં આવે છે ત્યારે આખા પુરીની લાઇટને બંધ કરી દેવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે આ હૃદયનો પ્રકાશ એટલો બધો હોય છે કે જો તેમને કોઈ જોઈ પણ લે ને તો તેમનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. આ તારી બનાવેલી કહાની તું બોલે છો કે પછી શાસ્ત્રોમાં ત્યાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અરે હા ભાઈ, સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારું થયું ભાઈ તે મને વાતની જાણ કરી, મને તો ખબર જ નહોતી. થેન્ક યુ. અને હા, હું તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ લખવાનો છું અને આ ભાઈને ફોલો પણ કરવાનો છું. તમે પણ કરજો.